ગોપાલ ઇટાલિયા અત્યારે હાલ જે વિવાદમાં ચાલી રહ્યા છે એ વિવાદ વચ્ચે અત્યારે હાલ ભાઈ રાજુભાઈ કરપડાનો એક ખતરનાક વિડીયો સામે આવ્યો છે અને આમાંથી ક્યાંક ને ક્યાંક રાજુભાઈ કરપડા હર્ષ સંઘવી સાહેબને સપોર્ટ કરતા હોય એવું ભાઈ નજરે આવી રહ્યું છે। તો આપણે સૌથી પહેલા તમને રાજુભાઈ કરપડાનો વિડીયો બતાવીએ, વિડીયો જુઓ, પછી આપણે આગળ બીજી વાત કરીએ। તો સૌથી પહેલા તમે આ વિડીયો જુઓ। વિસાવદરના માન્ય ધારાસભ્ય મીડિયા સામે આવ્યા, ફેસબુક લાઈવ કર્યું અને કહ્યું કે પોલીસે તો આમ કર્યું તેમ કર્યું, મારી બાનું અપમાન કર્યું, મારા ઘરે પોલીસ ગઈ, હેરાન કર્યા, આ બધુંય કહ્યું। અડધો કલાક માટે લોકોની સહાનુભૂતિ પણ મળી। થોડી જ વારમાં પોલીસ દ્વારા ખુલાસા કરવામાં આવ્યા કે અમે તો વોરંટ ઇસ્યુ કરવા ગયા હતા, વોરંટ બજાવવા ગયા હતા, વેબસાઇટ પર વોરંટ અને ઘરના ફોટા સાથેની માહિતી પણ જાહેર કરવામાં આવી। બીજી બાજુ થોડી વાર થઈ તો ફરીવાર સાપરે ચડ્યું। જીતુભાઈ નામના વ્યક્તિનું રેકોર્ડિંગ વાયરલ થયું। માન્ય ધારાસભ્ય કહે છે પોલીસ ઘરે જાય તો ભલે જાય, કેવા થશે આપણે કે મારી બાને હેરાન કરે છે, આવું રેકોર્ડિંગ કહે છે, હું નથી કહેતો। કાલે મારી સામે પણ વળી ગુનો દાખલ કરશે। એઆઈ ના માસ્ટર માઇન્ડ બધા આમ આદમી પાર્ટીના નેતાઓ, જે લોકોએ હંમેશા એઆઈ નો દુરુપયોગ કર્યો છે, એ લોકો આજે આરોપ મુકતા થયા છે કે આ રેકોર્ડિંગ એઆઈ ના માધ્યમથી બન્યું છે। રેકોર્ડિંગના ટોન, રેકોર્ડિંગની ભાષા ગુજરાતની જનતા સારી રીતે જાણે છે કે આમાં કોણ બોલી રહ્યું છે। બીજી વાત એ પણ છે કે મારો 5 વર્ષ પાર્ટીએ ઉપયોગ કર્યો, હું હેરાન થયો પાર્ટી માટે થઈ, એનું મને દુઃખ હતું। ગઈકાલથી આ દુઃખ મને નથી। જે પોતાના પરિવારનો, મા બાપનો પણ રાજકીય રોટલા શેકવા ઉપયોગ કરી શકતા હોય, એ લોકો ભાઈબંધના, દોસ્તારોના, મિત્રોના ઉપયોગ કરે। હવે તમે જોયું હશે કે રાજુભાઈ કરપડા શું બોલી રહ્યા છે। આ રાજુભાઈ કરપડાનો વિડીયો વાયરલ થતા ઘણા બધા લોકોએ આ વિડીયો નીચે એવી કોમેન્ટો કરી કે ખરેખર તમે પણ જોતા રહેજો, કારણ કે તમે આ વિડીયો સાંભળ્યો એટલે તમે પણ કોમેન્ટો કરવાના જ છો। તમે રાજુભાઈ કરપડા માટે શું કહેવા માંગો છો એ પણ જણાવતા જજો। અત્યારે હાલ ભાઈ સોશિયલ મીડિયાની અંદર ગોપાલભાઈ ઇટાલિયા અને હર્ષ સંઘવી સાહેબ આ મામલો ખૂબ જ મેદાને ચડ્યો છે, કારણ કે ગોપાલભાઈ ઇટાલિયાએ હર્ષ સંઘવી સાહેબ ઉપર ઘણા બધા આક્ષેપો નાખ્યા છે। આપણા ગુજરાતના ગૃહમંત્રી એટલે કે હર્ષ સંઘવી સાહેબ, એમને મિત્રો ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયાનું કહેવું એવું હતું કે મારા મધર જે અત્યારે હાલ સુરતની અંદર રહે છે ત્યાં એમની મોકલેલી પોલીસ ગઈ હતી અને મારા મધર સાથે ગેરવર્તન ભાષામાં શબ્દો વાપરીને વાતો કરી હતી અને અનેક નાના મોટા ઘણા બધા આક્ષેપો નાખવામાં આવ્યા છે। એમાંથી ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ રાજુભાઈ કરપડા પણ મેદાને ઉતર્યા। ભાઈ રાજુભાઈ કરપડા જ્યારે આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે ગોપાલભાઈ ઇટાલિયા અને રાજુભાઈ કરપડાનો સારો સંબંધ હતો। બંને ભાઈ જેવા નેતાઓ હોય એવી રીતે ભાઈ આમ આદમી પાર્ટીની અંદર કામ કરતા હતા અને આજે એ જ રાજુભાઈ કરપડા અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક ગોપાલભાઈ ઇટાલિયાના વિરોધમાં વિડીયો બનાવ્યો છે। ગોપાલભાઈ ઇટાલિયાનું નામ નથી લેતા ધારાસભ્ય કહે છે, પણ ભાઈ આ વાત ક્યાંક ને ક્યાંક 100% ગોપાલ ઇટાલિયા ઉપર જ જાય છે। ગોપાલ ઇટાલિયા માટે જ વિડીયો બનાવવામાં આવ્યો છે, બધા લોકોને ખબર જ છે, કારણ કે અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર જે વિવાદ ચાલી રહ્યો છે એમાંથી ક્યાંક ને ક્યાંક રાજુભાઈ કરપડા હર્ષભાઈ સંઘવીને સપોર્ટ કરતા હોય, ભાજપ પાર્ટીને સપોર્ટ કરતા હોય એવું ભાઈ ક્યાંક ને ક્યાંક નજરે આવી રહ્યું છે। તો ઘણા બધા લોકોએ એવું પણ કહ્યું કે હવે ટૂંક જ સમયની અંદર રાજુભાઈ કરપડા નવી પાર્ટી જોઈન કરવા જઈ રહ્યા છે અને આમે બધા લોકોને ખબર જ છે કે રાજુભાઈ કરપડાએ જ્યારથી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે તેથી તે સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે અને તે પોતે અત્યારે હાલ કોઈ જાહેરાત નથી કરી કે હું આ પાર્ટીમાં જોડાવાનો છું, પણ અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો શંકાસ્પદ કારણે એવું કહે છે કે રાજુભાઈ કરપડા કોંગ્રેસ કો તો ભાજપમાં જોડાવાના છે। 100%ની વાત છે, પણ ભાઈ તમારું શું કહેવું થાય છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો। અને રાજુભાઈ કરપડાએ જે વાત કરી એ વાત ઉપરથી તમારું શું કહેવું થાય છે તમે કોમેન્ટ 100% કરજો। આ વિવાદ વચ્ચે તમારું શું કહેવું છે એ પણ કોમેન્ટ કરીને જણાવતા જજો।